વરસાદની સિઝન હોય અને મુસળધાર વરસાદ પડતો હોય અથવા ઝરમર વરસાદ પડતો હોય ને ત્યારે આપણા બધાના ઘરમાં એકવાર તો આવી રીતે બટેકાવડા બનતા જ હોય છે, જે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. તો આજે મેં બટેકાવડા બનાવ્યા હતા. તો તેની માટે આપણે બટેકાને પહેલાં બાફી લેવાના છે. તો આપણે જ્યારે પણ બટેકાવડા બનાવીને ત્યારે આપણે આખા બટેકાને બાફવાના, કટ કરીને નહીં બાફવાના. હવે બટેકા બફાઈ જાય અને તેને એકદમ ઠંડા કરી લેવાના છે. ત્યાં સુધીમાં આપણે આ ચણાના લોટનું બેટર બનાવવાનું. તો 2 નાના કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. સાથે 2 મોટી ચમચી ભરીને ચોખાનો લોટ લીધો છે. જરૂર મુજબ મીઠું, હળદર અને થોડી હિંગ નાખી દઈશું. ચોખાનો લોટ તમે જરૂરથી નાખજો, તેનાથી આપણા બટેકાવડાનું પડ બહારથી એકદમ સરસ એવું ક્રિસ્પી બનશે. અને આપણે જે બટેકાવડા જ્યારે બનાવીએ, તળી લઈએ ત્યારે જે તેલ ચીપચીપા લાગે છે ને, તે બિલકુલ નહીં લાગે. હવે થોડું પાણી નાખતું જવાનું છે અને તેનું આપણે જાડું બેટર બનાવવાનું છે, કારણ કે બટેકાવડાનું આપણું થોડું જાડું બેટર જ હોય છે. તો ગાંઠા ના રહે ને તે રીતે આપણે બેટર બનાવી લેવાનું. તો આટલું જાડું રાખવાનું છે, રિબિનની જેમ પડે ને તેટલું આપણે જાડું બેટર રાખવાનું. તેને હવે થોડીવાર માટે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી કરીને જો ગાંઠા હશે ને તે પણ નીકળી જશે. હવે બટેકા મારા બફાઈ ગયા હતા અને એકદમ ઠંડા થઈ ગયા છે. તો તેની છાલ ઉતારી લેવાનું છે અને આવી રીતે આપણે તેને મેશ કરી લેવાનું છે. હાથેથી જ આપણે આવી રીતે મેશ કરી લેશું. હવે મેં અહીંયા 3 થી 4 લીલા મરચાંને ઝીણા સમારી લીધા છે, તે નાખી દઈશું. સાથે કોથમીરને પણ ઝીણી સમારીને નાખી દઈશું. હવે કિસમિસ મેં 10 થી 12 જેટલી લીધી છે, તો 2 કટકા કરીને એને નાખવાનું છે. સાથે 10 થી 12 કાજુ લેવાના છે, કાજુને પણ એકદમ ઝીણા સમારીને નાખી દેવાના છે. જરૂર મુજબ મીઠું નાખીશું. સાથે થોડી એવી હળદર એડ કરી દઈશું. લાલ મરચાંનો પાવડર નાખીશું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડરનો યુઝ કર્યો છે. સાથે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એડ કરીશું. 1 ચમચી જેટલી આખી વરિયાળી નાખીશું. અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું. સાથે 1 લીંબુનો રસ એડ કરીશું. અને 2 નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. ખટ્ટા મીઠા બટેકાવાળા હશે ને તો ખાવાની મજા આવશે. બધાને આપણે મિક્સ કરવાનું છે, પણ હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ભૂલી ગઈ હતી, તો પાછળથી મેં નાખી દીધો છે આને. તો હવે બધાને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હળવા હાથે આપણે આ બધાને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે હવે આપણે નાના બોલ્સને વાળી દઈશું. તૈયારી આપણે પહેલેથી જ કરી રાખવાની, જેથી કરીને આપણે જ્યારે પણ બેટર અને આ બોલ તૈયાર હશે ને, તો જ્યારે પણ બધા જમવા બેસે ને તો ગરમા ગરમ તળીને આપણે પીરસી શકીએ. તો આવી રીતે આપણે બધા બોલને વાળીને તૈયાર કરી લેવાના છે. તમારે જેવડા પણ મોટી સાઇઝના, નાની સાઇઝના બટેકાવાળા બનાવવા હોય તે સાઇઝના તમારે આ બોલ કરીને તૈયાર કરી લેવાના. તો આપણા બોલ તૈયાર છે. તો હવે આપણે બેટર લઈ લઈએ. તો બેટર એકદમ સરસ એવું આપણું તૈયાર થઈ ગયું છે. તો તેમાં ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. જો ખાવાનો સોડા ન હોય તો તમે ઈનો પણ નાખી શકો. હવે મેં તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો 1 ચમચી જેટલું ગરમ તેલ આપણે આમાં નાખવાનું અને સોડાને આપણે એક્ટિવેટ કરી લઈશું. તો આપણું બેટર આવું જો જાડું હોવું જોઈએ, રિબિનની જેમ પડે અને પાછળથી તમે આવું કોટિંગ થઈ જતું હોય ને એટલું બેટર આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે આ જે બોલ બનાવેલા છે તેને આપણે બેટરમાં નાખી દઈશું અને તેને એકદમ સરસ એવું બેટરથી કોટ કરી લેવાનું છે. વધારાનો બેટરને આપણે નિતારી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જેટલા પણ તમારા તવીમાં સમાય તેટલા તમારે આમાં બટેકાવડા નાખી દેવાના છે. હવે એકદમ ધીમી ફ્લેમ ઉપર નથી કરવાના, આપણે ફ્લેમને મીડિયમથી ફૂલ રાખીને જ બટેકાવડાને તળીશું. જેથી કરીને જો તમે ધીમી ફ્લેમમાં કરશો ને તો બટેકાવડા બહુ તેલ પી જશે, તો ખાવાની મજા નહીં આવે. તો જે ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે આ બટેકાવડાને તળી લેવાના છે. તો આવી રીતે આપણે બધા બટેકાવડાને તળી લઈશું. એકદમ ટેસ્ટી લાગે છે અને વરસાદ શરૂ હોય ત્યારે બટેકાવડા ખાવાની તો મજા જ કાંઈક ઓર છે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આપણા ગરમા ગરમ બટેકાવડા તૈયાર છે. તો મેં તેને ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે. તમે આની જગ્યાએ લીલી ચટણી અથવા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ મજા આવે છે ગરમા ગરમ ખાવાની, તો ખૂબ જ મજા આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. તમને એક તોડીને પણ બતાવતો છો, એકદમ સરસ એવું એનું પતલું પડ બનીને તૈયાર થઈ ગયું છે. જો બહારનું પતલું પડ એકદમ સરસ એવું તૈયાર છે, તો જ મજા આવે છે ખાવાની. જો તમારું પતલું પડ બન્યું હોય તો તમે પણ મારી આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ પણ કરજો કે તમને અમારી રેસિપી કેવી લાગી. તો આપણે આવી જ નવી રેસિપીઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.